નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સમીકરણની ચર્ચા કરી હતી. પછી થોડાક સરવાળો એક ઉદાહરણ લીધું તો આપણે 13 નંબરનું, 14 નંબરનું. આજે ઉદાહરણ 15. ઉદાહરણ 15 શું કહે છે? 8√15 નો 2√3 વડે ભાગાકાર કરો. આનો ભાગાકાર આની જોડે આપણે કરવાનો છે. જરાક એના થોડીક આપણે આગળ ડીપમાં ચર્ચા કર્યા પછી આપણે આગળ જઈશું કે 8√15 ભાગ્યા 2√3. આપણે લખીએ 8√15 ભાગ્યા 2√3. આઠની આપણે આગળ ચર્ચા કરી છે કે 4 દુ 8, એટલે આપણે લખીએ અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 દુ 8. અહીંયા √15 3 ગુણ્યા 5, અહીંયા 2 ગુણ્યા √3. તો 2 2 ગયા અને 2 ગુણ્યા √3 ગુણ્યા √5 લખાય. અને આ √3 એટલે આ ગયા ને 2 2 4 √5 ભાગાકાર આ થાય જવાબ. અહીંયા ભાગાકાર કરતી વખતે આપણે એને 3 ગુણ્યા 5 કર્યા, પછી વર્ગમૂળ અલગ કર્યા એટલે આ √3 ગયા, આ 2 ગયા એટલે 4 √5 થશે. આપણે અહીંયા થોડાક સૂત્રો તમારા આઠમાં આવે છે એની થોડીક ચર્ચા કરી લેવી છે મારે, પછી આપણે આગળ જવું છે. તમારા આઠમાની અંદર જે સૂત્રો આવતા હતા કે આપણે ભણી ગયેલા છીએ, ધ્યાન આપજો. અહીંયા આપણે √xy આવું હોય તો આપણે આવું લખી શકતા હતા, ગુણ્યા √y આપણે આવું લખતા હતા. ધ્યાન આપજો. પછી જ મારે આગળ જવું છે. થોડીક આપણે આ ચર્ચા કરી ચૂક્યા તો ઉદાહરણ જોઈતું હોય તો ઉદાહરણ પણ લઈ લે સામે તમારે જોઈએ તો બરાબર છે. તો હમણાં ઉદાહરણ લેવું હોય તો આવું લઈ શકાય કે 10 ગુણ્યા 5 તો √10 ગુણ્યા √5. મેં આનું સામે ઉદાહરણ લીધું છે. બીજું એક આપણી જોડે આવી સંખ્યા છે xy ભાગ. મેં xy લીધા, તમે ab પણ લઈ શકો છો. આની અંદર ધ્યાન આપજો. અહીંયા તો આ બંનેનું વર્ગમૂળ હતું અહીંયા, તો અહીંયા હું અલગ અલગ પણ લખી શકું. આપણે એનું પણ એક ઉદાહરણ લઈ શકીએ છીએ. ધ્યાન આપજો. 5 ભાગ્યા 2 એટલે √5 ભાગ્યા √2. ત્રીજું ઉદાહરણ તમે શીખી ગયેલા છો. બંને કિંમતો અલગ અલગ, a વત્તા b. હું વર્ગમૂળ લઉં યા ના લઉં એનાથી પહેલા તમે વર્ગમૂળ લેવું હોય તો પણ લઈ શકશો. મતલબ અહીંયા a વત્તા b, c વત્તા d અથવા x વત્તા y મેં આવા લીધા છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે તમારે. ધ્યાન આપજો. આ આખું પદ આખો કૌંસ, આ આખું પદ આખો કૌંસ, આ x વત્તા ay, bx વત્તા by. અને વર્ગમૂળ વાળું પણ નીચે લેવું છે મારે, એટલે તમને જલ્દી આઈડિયા આવશે. અહીંયા હું લખી શકું છું ઉદાહરણ. ધ્યાન આપજો. 2 વત્તા 3 આપણા ગુણધર્મોના નિયમ પ્રમાણે ચકાસવું હોય તો ધ્યાન આપજો. 4 વત્તા 5 તો પહેલું પદ આખો કૌંસ વત્તા 3, 4 વત્તા 5. આ કિંમત આની જોડે પણ ગુણ્યા, આની જોડે પણ ગુણ્યા. ધ્યાન આપજો. 4 દુ 8, 5 દુ 10, 18 થયા. અહીંયા 9 દુ 18 સેમ થવાના છે, એટલે 2 ગુણ્યા 4 વત્તા 2 ગુણ્યા 5, 3 ગુણ્યા 4 વત્તા 3 ગુણ્યા 5, 8 વત્તા 10 વત્તા 12 વત્તા 15. સરવાળો કરવો છે તમારે. 15 22 ના 30
3 ને 4 કેટલા થયા? 45. અહીંયા 9, અહીંયા 5, 9 × 5 = 45 થઈ જાય. જવાબ જોઈ લો તમે. અહીંયા વર્ગમૂળ વાળા ઉદાહરણ પણ તમે લઈ શકો છો કે √a + √b, √x + √y. તો આ √a આખો કૌંસ, √b આખો કૌંસ. તો અહીંયા √x બંને જોડે છે, ગુણાકારમાં મૂકી શકું વર્ગમૂળમાં બંનેના ax. આની જોડે ગુણાય એટલે ay, આની જોડે ગુણાય એટલે bx, આની જોડે ગુણાય એટલે by. અને ઉદાહરણથી લેવું હોય તો પણ લઈ શકીશું આપણે. √2 + √3 લીધા છે મેં. બીજામાં √5 + √7 જે લેવું હોય લેવાશે. ચલો અહીંયા આ √2, √5 + √7, √3, √5 + √7. હવે તમારે બેના ગુણાકારો કરવાના છે. હું આ બે પહેલા જોડે લખી દઉં, ધ્યાન આપજો. 2 × 5, 2 × 7, 3 × 5 વત્તા 3 × 7, √10, 7 × 14, 45 × 15, 7 × 21. અહીંયા ધ્યાન આપજો, આપણે અલગ અલગ વર્ગમૂળમાં કિંમતો મૂકી દીધી છે. આ પણ એક લઈ શકાય છે. અચ્છા, આના પરથી એક્ઝામ્પલો સાદુરૂપમાં જરૂર છે માટે મેં લખાય છે. √x આપણે આ પણ શીખી ગયા હતા, ધ્યાન આપજો. અહીંયા √x + √y સેમ કિંમતો હોય. તમે અહીંયા b લેતા હતા આપણે, અહીંયા ધ્યાન હોય તો તમે, તો આપણે આને કહી શકીએ x - y. √x² -√y², એનો મતલબ x - y. આપણે આવું કહી શકતા હતા, ધ્યાન હોય. બીજા સૂત્રોની અંદર આપણે પણ અહીંયા ચર્ચા કરવાની છે કે x + y આના જેવું છે, અને x - y તો શું થાય? તો x² y², તો x² - y² થશે. ધ્યાન આપજો. અહીંયા બીજું લેવું છે √x + √y, અને આ કૌંસ પૂરો વર્ગ લીધો છે મેં. તો પહેલા પદનો વર્ગ +2, પહેલું પદ, બીજું પદ, અને આ બીજા પદનો વર્ગ. તો અહીંયા √x² એટલે x, આ 2, આ √xy અને +y એટલે આવું થઈ જશે. પણ અહીંયા વર્ગમૂળ ના હોય. x + y², તો પહેલા પદનો વર્ગ +2, પહેલું પદ, બીજું પદ, બીજા પદનો વર્ગ. અહીંયા વર્ગમૂળ નથી, બીજું પદ y છે, y². આ x² 2xy y². આપણે આ સૂત્ર તમે 8મામાં ભણી ગયેલા છો કે જે તમારે સમય ઘાતાંકમાં સૂત્રો આવતા હતા, કે આપણે જેને આધારે દાખલા ગણતા હતા કે એને શું કહેવામાં આવે છે. અહીંયા ઘણી વખતે એક સંખ્યા વર્ગમૂળમાં હોય ને એક ના પણ હોય એવું પણ બને છે. x + √y અને x - √y. આ ચિહ્નો તો અલગ જોઈશે, ધ્યાન આપજો. અહીંયા તો આ પહેલા પદનો વર્ગ -√y² એટલે આ x² - y થશે. અહીંયા એક કિંમત √માં હતી પણ ચિહ્નો સમાન જોઈશે, ધ્યાન આપજો. અહીંયા આ ચિહ્નો સમાન હતા. આ કિંમતો y તો આ પણ y, આ x તો આ પણ x, એટલે કિંમતો સમાન હશે પણ ચિહ્નો પ્લસ ઓર માઇનસ હશે.
કોઈ વખતે પ્લસ આગળ હોઈ શકશે, કોઈ વખત પાછળ છે, એનાથી કોઈ મતલબ નથી. 10 આનો વર્ગ છે બરાબર. હું માનાંકમાં એ મૂક્યો, માનાંકની અંદર બરાબર એ ધ્યાન આપજો. અહીંયા હવે જરાક ઉદાહરણથી જોઈએ આપણે આને. અહીંયા આવું કરીશું કે √5 કૌંસ પૂરો વર્ગ લીધો છે, તેનો માનાંકમાં આવશે તો શું થશે? 5. બાર આવશે તો શું થશે? 5. જો માનાંકમાં હોય માઇનસ હોય તો શું થઈ જાય? 12 આવે એટલે ધન થઈ જશે. બરાબર છે. હવે આપણે જોવું છે ઉદાહરણ 16. ઉદાહરણ 16 સાદુરૂપ આપો. 1 5 + √7 2 + √5. અહીંયા પહેલી ચર્ચા અહીંયા કરવી છે કે સાદુરૂપ આપવાનું છે. આપણે સૂત્રો શીખી ગયા. એક કિંમત વર્ગમૂળમાં હોય, બીજી ના પણ હોઈ શકે છે. બંને કિંમતો અલગ છે. 5 આખો કૌંસ શૂન્ય સાથે √7 2 + √5. આનો આની જોડે પણ ગુણાકાર થાય, આનો આની જોડે પણ ગુણાકાર થાય. એ જ રીતે અહીંયા આની જોડે, આનો આની જોડે પણ ગુણાકાર થાય. 2 × 5 આપણે ડાયરેક્ટ પણ લખી શકીશું, અથવા તો અલગ અલગ કરવું હોય તો પણ કરી શકાય. 5 દુ 10, 5 √5, 2 √7, 7 × 5 એટલે 35 √35. અહીંયા બરાબર ધ્યાન આપજો. અહીંયા આ કિંમત વર્ગમૂળમાંથી અને આ કિંમત વર્ગમૂળમાંથી એટલે બંનેનો મેં ગુણાકાર કર્યો, પણ આ વર્ગમૂળ √7 પ્રત્યેના બે એમને હતા. આ બેનો ગુણાકાર 2 √7 લખાય અને આ બેનો ગુણાકાર √35 લખાય. બરાબર જોજો. અહીંયા એ જ પરિસ્થિતિ અહીંયા કરી છે મેં 5 અને √5 ની અંદર. આ તમારું સાદું રૂપ થઈ જશે. અહીંયા કોઈ સામાન્ય અવયવ છે નહીં. બીજો દાખલો છે 5 + √5. 5 - √5. આપણે શીખી ગયા x + y અને x - y. 5 નો વર્ગ માઇનસ √5 નો વર્ગ, 5 નો વર્ગ 25 અને √5 નો વર્ગ 5. 25 - 5 એટલે કેટલા થશે? 20. ત્રીજું ઉદાહરણ આપેલું છે √3 વત્તા √7 નો વર્ગ. આપણે a વત્તા b ના વર્ગનું સૂત્ર યાદ છે આપણને કે પહેલા પદનો વર્ગ વત્તા 2, પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ, √3 નો વર્ગ એટલે 3. આ બે આ બંને વર્ગમૂળ એટલેનો ગુણાકાર 3 × 7. અહીંયા √7 નો વર્ગ એટલે 7. આ બેનો સરવાળો કર્યો મેં. 7 ના 3 કેટલા થાય? 10. 2 7 તાળી 21. આ સાદું રૂપ આ થાય 10 + 2 √21. ચોથો દાખલો આપેલો છે √11 માઇનસ √7, √11 વત્તા √7. અહીંયા a વત્તા b ઓછા b જો અહીંયા આવે. આ જે પરિસ્થિતિ હતી એ જ. √11 નો વર્ગ √7 નો વર્ગ એટલે 11 - 7. અને તો વર્ગમૂળનો વર્ગ જ્યારે વર્ગમૂળ ઉપર વર્ગ આવતો હશે એટલે એની કિંમત વર્ગમૂળથી નીકળી જશે. 11 માંથી 7 જાય તો 4. અહીંયા એક પ્રશ્ન છે કે કેવી રીતે 7 થયા? આપણે એની ચર્ચા કરી લઈએ. આ √7 કૌંસ પૂરો વર્ગ છે. તો આ વર્ગમૂળની કિંમત કેટલી છે? 1/2. એટલે આ મૂક્યા અમે 1/2. અને એના ઉપર કેટલો છે? વર્ગ. એટલે આ વર્ગ. તો આ બંને ઉડી ગયા.
તો 7 ની 1 ઘાત બરાબર 7. એ રીતે દરેકમાં આ રીતે જ થાય. વર્ગમૂળ વાળી કિંમત હોય અને વર્ગ હોય તો એ કિંમત પોતે થઈ જાય છે, વર્ગમૂળ નીકળી જાય છે. આ 4 સાદુરૂપના ઉદાહરણ છે. ઉદાહરણ 16 માંથી આપણે આ ગણ્યા છે 4 એક્ઝામ્પલ. અહીંયા દરેક વખતે √5 નો વર્ગ હતો તો 5 થઈ ગયા. આ જ રીતે અમારી રીત આ જ છે. ઉદાહરણ 17 શું કહે છે જો 1 પર √2 ના છેદનું સમીકરણ કરો. 1 upon √2 ના છેદનું સમીકરણ કરો. ચાલો આપણે એના છેદના સમીકરણ કરવું છે. આપણે આગળ શીખી ગયા હતા કે જેનો છેદ સમય સંખ્યા હોય એક સમકક્ષ અભિવ્યક્તિ આપણને આપેલી છે √2 ની. અહીંયા એક જ છે કે 1 upon √2 એના સમયકારક અવયવ વડે આપણે એને ગુણવું પડે. એનો સમયકારક અવયવ કયો થશે? √2. ને અહીંયા ઉપર √2 ને નીચે પણ √2 વડે ગુણી નાખ્યા. ને ઉપર થયા √2. અહીંયા જ્યારે ગણવાનું થાય આ બે વખત √2 ભેગા કર્યા એટલે કેટલા? √2 ગુણ્યા √2. અને આ √2 નીચે કેટલા થઈ ગયા? 2. આપણે 1 upon √2 નું નિરૂપણ સંખ્યા રેખા પર કરવું સહેલું થઈ જાય, પણ 0 અને √2 ને સંગત બિંદુને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ થશે. માટેનું સમીકરણ આવું થશે. અહીંયા આપણે બંને ગુણી નાખીએ એટલે 1 થઈ જશે. આને ગુણીએ તો 1/2 થઈ જશે. ધાબા ઉડી ના જાય, પણ આપણે સમીકરણ કરવા માટે સમયકારક અવયવ વડે ગુણવો પડે, અંશ અને છેદ બંનેને. ઉદાહરણ 18. એક વત્તા 2 upon √3 ના છેદનું સમીકરણ કરો. આનું સમીકરણ આપણે કરવું છે. 2 વત્તા √3. આનો સમયકારક અવયવ પ્લસ હોય તો શું લખાય? આપણે આગળ શીખ્યા હતા માઇનસ. એટલે 2 માઇનસ √3. નીચે પણ 2 માઇનસ √3. અહીંયા ઉપર આ 1 2 માઇનસ √3. અહીંયા 2 વત્તા √3 ગુણાકાર છે અને 2 માઇનસ √3. આપણે સૂત્રો શીખી ગયેલા છીએ કે 2 નો વર્ગ ઓછા √3 નો વર્ગ 2 માઇનસ √3. 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3 થશે. 4 માંથી 3 જાય કેટલા મળશે? 1. એટલે 2 માઇનસ √3 ભાગ્યા 1 બરાબર 2 માઇનસ √3 એનું સમીકરણ થશે. છેદનું સમીકરણ આપણે આ રીતે કરી શકીએ છીએ. અહીંયા એક ગુણાકારમાં તો આપણે અહીંયા લેતા નથી, ધ્યાન આપજો જરા. ગુણાકારમાં એક હતો એટલે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. પાંચ છેદમાં √3 માઇનસ √5 ના છેદનું સમીકરણ. આ 5 √3 માઇનસ √5, √3 વત્તા √5 માઇનસ હોય તો પ્લસ. અંશ અને છેદને ગુણવાના થાય બંનેને. આ 5 √3 વત્તા √5 નીચે √3 માઇનસ √5, √3 વત્તા √5. હવે ઉપરની સંખ્યાને જ્યારે આપણે ગુણાકારો કરતા હોય ત્યારે ડાયરેક્ટ ગુણવા હોય તો આની અંદર ગુણી શકાશે, પણ આપણે નીચેના સ્ટેપ પર પછી જઈશું. આપણે આ √3 નો વર્ગ
માઇનસ √5 નો વર્ગ 5 √3 વત્તા 5 3 માઇનસ 5 આ √5 એટલે અહીંયા 5 નીચે કેટલા આવશે -2 તો તમે આને આવી રીતે લખી શકો છો -5 ભાગ્યા 2 √3 વત્તા √5 એનું સમીકરણ એવી રીતે થઈ શકે. ઉદાહરણ 20 1/7 વત્તા √3 ના છેદનું સમીકરણ 1/7 વત્તા 3√2 7 - 3√2 7 - 3√2 અહીંયા પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ આપણે અંશ અને છેદને ગુણીએ છીએ તો ઉપર એક છે એટલે 7 - 3√2 નીચે 7 વત્તા 3√2 7 - 3√2 7 - 3√2 7 નો વર્ગ -3√2 નો વર્ગ 7 - 3√2 7 નો વર્ગ 49. અહીંયા કૌંસ પૂરો વર્ગ છે બરાબર જોજો અહીંયા 3 વર્ગમૂળમાં નથી એટલે પહેલા આપણે 3 નો વર્ગ કરીએ એટલે કેટલો થાય 9 √2 વર્ગમૂળમાં છે એટલે 9 વર્ગ કરીએ એટલે કેટલા થાય 2 એટલે 7 - 3√2 49 - 18 7 - 3√2 49 માંથી 18 જશે 9 માંથી 8 જાય એટલે 1 4 એટલે 31 તો આનો સાદુરૂપ છેદનું સમીકરણ આ રીતે થશે. અહીંયા મેં જે ક્રિયા કરી છે કે અહીંયા આના છેદમાં 7 વત્તા 3√2 હતા એટલે અંશમાં લઈ ગયો અને અંશમાં અને છેદમાં એટલે પ્લસ હતા એટલે માઇનસ વડે મેં ગુણી નાખ્યા. ઉપર એક હતો એટલે ઉપર એની એ સંખ્યા લીધી છે મેં અહીંયા 7 - 3√2 હવે આ બેનો મેં ગુણાકાર કર્યો છે કે 7 આપણે જાણીએ છીએ સૂત્ર a + b ને ઓછા b એટલે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ ઉપર વાળું એમને રહેવા દીધું મેં અંશ 7 નો વર્ગ 49 માઇનસ હવે આ કૌંસમાં બરાબર કૌંસ ઉપર આખા પર વર્ગ છે અહીંયા 3 ઉપર વર્ગ નથી એટલે 3 નો વર્ગ કેટલો થાય 9 ને √2 નો વર્ગ કેટલો થાય 2 એટલે 9 દુ 18 એટલે મેં અહીંયા 18 લખ્યા અને 49 માંથી 18 જાય એટલે 31 આપણે અંશને તો અડતા જ નથી અને છેદનું સમીકરણ થાય છે. આપણે અહીંયા ઉદાહરણ બધા જ જોઈ લીધા છે કે જે ના હવે આપણે આગળ જવાનું છે. આપણે હવે સ્વાધ્યાય 1.5 આપણે 1.4 લીધું નથી કારણ કે સંખ્યા રેખા પર દોરવાનું છે એટલે આપણે એના છેલ્લે લઈશું. અહીંયા પહેલો જ પ્રશ્ન આપેલો છે કે સમય અને અસમય સંખ્યાઓનું વર્ગીકરણ કરો. એ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. કદાચ એવું બનશે કોઈ કે આપણને ઘણીવાર એવું થાય કે આ સંખ્યાનો ગુણોત્તર આ સમય સંખ્યા મળશે કે બે સંખ્યાઓનો ભાગાકાર કરવાથી અનંત આવૃત્ત મળે અથવા તો શાંત મળે અથવા તો અનંત અનાવૃત્ત મળે. એના આધારે તમે નક્કી કરી શકતા હતા કે સમય સંખ્યા અને અસમય સંખ્યાની આપણે વાત કરવાની હતી. અહીંયા થોડીક અલગથી આપણે સમય અસમય સંખ્યાઓની વાત કરવી છે આપણે કે જ્યારે મેં આવી કિંમત લખી છે 1 એક્ઝામ્પલ 1 આપેલી સંખ્યાઓનું સમય અને અસમય
સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. આ એક 2 માઇનસ રૂટ 5, 2 માઇનસ રૂટ 5. અહીંયા આપણે કહી શકીએ છીએ કે બે સમય સંખ્યા છે અને રૂટ 5 એ અસમય સંખ્યા છે. સમય અને અસમય સંખ્યાનો તફાવત છે કે આપણે જાણીએ છીએ કે આ સમય અને અસમય છે, માટે આ સંખ્યા કેવી થશે તમે જાણી શકો છો કે સમય અને અસમયનો તફાવત હંમેશા અસમય સંખ્યામાં રહેશે, માટે આપણે લખીશું આને અસમય સંખ્યા. 2 3 વત્તા રૂટ 23 માઇનસ વર્ગમૂળમાં 23. અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા તફાવત આપેલો છે, પણ અહીંયા તમે કૌંસ ખોલો એટલે આઈડિયા આવશે. આ મને ઉડી જવાના એટલે કેટલા વધવાના? 3 ખાલી. 3 વધવાના માટે સમય સંખ્યા છે. ધ્યાન આપજો. ભલે આ તફાવત છે, આ પણ તફાવત હતો, આ પણ તફાવત છે, પણ આપણે કહી શકીએ છીએ કે બે અસમય સંખ્યાનો તફાવત છે. આ બંને અસમય સંખ્યાનો તફાવત છે. ત્રીજી આપેલી છે √7 અને 7√7. આ બંનેની ગુણોત્તર અસમય સંખ્યાનો ગુણોત્તર છે. અહીંયા બંને ઉડાડી દઈએ. 2/7 તમે લખી શકશો. હવે નથી ખ્યાલ આવતો તો આપણે કહીએ 2/7. 7 દુ 14, 7 અઠ્ઠા 56, 7 પંચા 35, 77 49, 7 એકા 7, 7 4 28, 2 વધ્યા 7 દૂજે ફરીથી પાછી એની સંખ્યાઓ રિપીટ થાય છે. 0.285714 આ રિપીટ થાય. આ શાંત દશાંશ થઈ માટે કઈ સંખ્યા થાય? સમય સંખ્યા થાય. (1/√2) એક સમય સંખ્યા છે અને √2 અસમય સંખ્યા. આનો ગુણોત્તર આ નીચે છેદમાં અસમય સંખ્યા છે, માટે આ કઈ જવાની અસમય સંખ્યા. 5 નંબરની આપેલી છે 2π. તમે જાણો છો કે પાઈ કેવી છે? અનંત. અને આ વૃત્ત એટલે અસમય સંખ્યા થાય. અસમય સંખ્યાનો ગુણાકાર 2 જોડે છે, માટે આ પણ કઈ થવાની? અસમય સંખ્યા થવાની. હોમવર્ક સાદુરૂપ આપવું. એક (3 વત્તા √3) 2 વત્તા √2 2, √8 વત્તા √3 કૌંસ પૂરો વર્ગ 3, 7 માઇનસ √7 માઇનસ √2, √7 વત્તા √2 4, 4 માઇનસ √4 4 વત્તા √4. અહીંયા બીજા સાદુરૂપ નીચે લખવા છે અમારે કે સાદુરૂપ
આપણે ગણવા છે કે કેવી રીતે કરી શકશો તમે. 5 3 માઇનસ રૂટ 7 5 વત્તા રૂટ 3 6 રૂટ 6 વત્તા રૂટ 3 નો વર્ગ 7 રૂટ 18 માઇનસ રૂટ 5 રૂટ 2 માઇનસ રૂટ 15 8 1 વત્તા રૂટ 8 1 માઇનસ 2 રૂટ 2 9 3 માઇનસ રૂટ 5 કૌંસ પૂરો વર્ગ 10 અહીંયા રૂટ 5 નો ઘન માઇનસ રૂટ 2 નો ઘન. અહીંયા ઘનના સૂત્રથી તમારે એપ્લાય કરવું પડશે. હું નીચે સૂત્ર લખી દઉં ઘનનું કયું થાય. a નો ઘન માઇનસ b નો ઘન. આ સૂત્રનો ઉપયોગ કરી તમારે ગણવાનું થશે. બરાબર a માઇનસ b. પહેલા પદ અહીંયા ગણીએ છે વર્ગ પ્લસ માઇનસ હોય તો પ્લસ પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ નો ઉપયોગ કરો. ઉપયોગ કરી ગણતરી કરો. આ 10 દાખલા તમારે ઘરેથી ગણવાના છે. ના આવડે તો લખી ગ્રુપમાં એક્ઝામ્પલની રકમ લખી ગ્રુપમાં મૂકી દેજો.